જખૌના સાગરકાંઠામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સંયુક્ત કામગીરીથી પકડાયેલા ₹380 કરોડના હેરોઇનના ગુનામાં સ્પેશિયલ જજે કડક ચુકાદો આપી 2 લાખનો દંડ ફટકારી તમામ આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે. હવે જે જખૌ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છમાં નોંધપાત્ર જથ્થામાં રહેલ 380 કરોડના હેરોઇન કૌભાંડ મામલે નામદાર અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપતા 6 પાકિસ્તાની આરોપીને 20 વર્ષની સખ્ત કેદ તેમજ દરેકને ₹2 લાખ દંડ ફટકાર્યો છે. સમગ્ર કેસમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટીએસની વિસ્તૃત સૂત્ર બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાંચી બંદરથી અલ હુસૈની નામની બોટ મારફતે જખૌના સાગરકાંઠા નજીક ગેરકાયદે હેરોઇનનો જથ્થો ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 18 થી 20 ડિસેમ્બર 2021 દરમિયાન દરિયામાં વોચ રાખવામાં આવી હતી. દરમિયાનમાં શંકાસ્પદ બોટ રડારમાં દેખાતા તેને રોકી તપાસ કરવામાં આવી. બોટમાં બેઠેલા 6 પાકિસ્તાની નાગરિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. બોટની તપાસ દરમિયાન 5 થેલામાંથી કુલ મળીને 76.936 કિલો હેરોઇન મળી આવ્યું, જેની બજાર કિંમત 384.68 કરોડ થાય છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો અને આખરે કોર્ટે સ્પેશિયલ એનડીપીએસ જજ વી.એ. બુધે દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી હતી. સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ H.B. જાડેજા રહ્યા હતા. ફોટો છે